તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો આપણે છેલ્લા 4-5 દિવસથી આ વરસાદનું નામ નિશાન જ નહોતું અને આજે આવી ગયો છે. તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો આપણે છેલ્લા 4-5 દિવસથી આ વરસાદનું નામ નિશાન જ નહોતું અને આજે આવી ગયો છે. તમે જોઈ શકો છો કેવો મુશળધાર વરસાદ આવી ગયો છે. આ જોવો છો 2 દિવસથી એટલી ગરમી પડતી હતી ને છેલ્લા 2 દિવસથી એટલી ગરમી પડતી હતી તમે ઉભાવ કરતો પરસેવા પલ્લી લો એટલી ગરમી પડતી હતી. અને ફાઇનલી આજે વરસાદ આવી ગયો છે એટલે હવે થોડું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અને હવે એમ થાય છે કે વાહ क्या मस्त चीज हुई है आसमान में. क्या आसमान है, बहुत मजा आ गया. आप देखोगे आपका भी दिल खुश हो जाएगा और आप अपने भाई को याद करोगे. मित्रों फाइनली 3-4 दिनों से बारिश नहीं आ रही थी, आज आ गई है और एकदम जबरदस्त वाली आ गई है. बोलो बोलो बोलो. A few moments later. તો મિત્રો આજે નહીં તો 2 મહિનેથી આજે 8 વાગ્યા સુધી ચાલુ છે. કેટલો ટાઈમ આપણે 5 વાગ્યા ઘરે વી ગયા, 6 વાગ્યા વી ગયા. આજે ફાઇનલી 8 વાગ્યા સુધી આપણી ઓફિસ ચાલુ થઈ ગઈ છે. ને આજે જો 8 વાગ્યા સુધી ઈરામ આપ્યા છે. અત્યારે 8 વાગી ગયા એટલે હવે આપણે જઈશું ઘરે. એટલે હવે જો આપણે પણ 8 વાગ્યા ચાલુ કરીને કંઈ ફાયદો છે નહીં. 4 દિવસમાં વેકેશન પડવાનું છે એટલે 4 દિવસ આપણે 8 વાગ્યા સુધી ચાલુ રહે એમાં આપણે કંઈ કાઢી લેવાના છીએ નહીં. આ તો એમ છે કે કારીગરને સારું લાગે એટલે શેઠે 8 વાગ્યા સુધી ચાલુ કરી દીધું. બાકી મને નથી લાગતું કે આમાં આપણે કંઈ વધે. તો ઓલું આપણે રીલ ફેમસ છે, તમને ખબર જ હશે કે વધતું જ કંઈ હાલ નથી પણ હું ખુશ છું. આ એવું છે બધું, સમજે ને તમે? આવું છે ત્યારે આ હીરાની છે મંદી. આમાં આપણે તમે ગમે એટલું કામ કરો, ગમે કરો ને, છેલ્લે તમે હિસાબ માંડો ને એટલે વધે હું કાંઈ નહીં. બધું ખર્ચામાં બધું ઘર ખર્ચો કાઢો, તમારો ખર્ચો કાઢો, બધો ખર્ચો કાઢો ને વધારે. હવે છેલ્લે વાર્ષિક ટોટલમાં જો વધારોમાં શું વધ્યું 5-10 હજાર રૂપિયા છે. દિવાળીવાળા છેલ્લા પગારના આવે એ વધે, બાકી બીજું કાંઈ વધતું નથી. આવી મંદી છે. એટલે તમારે કોઈને જો હીરામાં આવવું હોય સમજી વિચારીને આવજો, કેમ કે આ હીરામાં કાંઈ છે નહીં, મંદી છે. તમે આ ઓફિસ જુઓ, બતાવો તો ભાઈ ઓફિસ નજર મારી લો તમને ક્યાંય કોઈ દેખાય? આખી ઓફિસ ખાલી. આખો ગાળો એક દિનના સમય આખો ફૂલ ભરેલો રહેતો હતો. એક સીટ જગ્યા ખાલી બેહવાની નહોતી મળતી. એની બદલે અત્યારે તેમ જોયો કે આગળ તેમ જોયું, આ મારી પાછળ જોવું, આ બધું આખું ખાલી છે. એટલે તમારે હીરામાં આવવું હોય ને તો સમજી વિચારીને આવજો કે મંદીના શિકારમાં તમારે ભોગ બનવું પડશે. એટલે તમારું સમજી વિચારીને તમારી જિંદગીનો નિર્ણય લેજો, કેમ કે એકવાર આમાં તમે હીરામાં આવી ગયા પછી બહાર નીકળવું મુશ્કેલ છે. અમે જો કરી ગયા છીએ એકવાર હવામાં નીકળવું છે, મેકવું છે પણ નથી મેકાતું.
કેમ કે બીજું તો આપણને કંઈ આવડતું નથી. હીરાનું એક આવડે તો એમાં તો મંદી હાલે, આવું બધું છે. આ જો તમને બતાવ્યું છે અમારી દિલની વેદના તમને કેવી છે, એટલે તમે સમજીને તમારે નિર્ણય લેજો. અને ખાસ નવા જે હીરામાં આવવાવાળા હોય એ આ એક વિડીયોમાં ધ્યાન રાખીને તમે આ બધું મગજમાં ઉતારી લેજો અને આવવા વખતે 100 વાર વિચાર કરજો. પછી તમારે આવવું હોય તો પછી તમારી મરજી છે, અમારે કાંઈ તમને ભી મારીને કહેવાય નહીં.